ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 4 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 1 માં આવતા જે દાખલાઓ છે એની ગણતરી કરવાના છે. આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ 1.6 થી. ઉદાહરણ 1.6 ની અંદર તમને આકૃતિ તો આપી જ દીધી છે અને ત્રિકોણ સમબાજુ ત્રિકોણ આપ્યો છે અને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર એક એક વિદ્યુત ભાર મૂકવામાં આવેલો છે. આ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ આપણે ફાઇન્ડ કરવાનું છે. આ રીતની કઈક રકમ છે. રકમને એકવાર ફરીથી સમજીએ કે સમબાજુ ત્રિકોણ જે આપેલો છે એના શિરોબિંદુ ઉપર જે વિદ્યુત ભાર મૂકવામાં આવેલા છે એના ઉપર લાગતું વિદ્યુત બળ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, પહેલા તો આપણે થોડુંક જે આપેલું છે એ લખી દઈશું કે સમબાજુ ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ પર અનુક્રમે Q1 બરાબર Q, Q2 બરાબર Q અને Q3 બરાબર -Q વિદ્યુત ભાર છે જે છે તે આપ્યો છે. બધી બાજુઓ કેવી છે તો સરખી છે અને કેટલી લંબાઈ છે તો L જેટલી એની લંબાઈ છે. L સમબાજુ ત્રિકોણ છે એટલે બધાની લંબાઈ કેવી હશે તો સરખી હશે. આ રીતનું કંઈક આપ્યું છે. થોડું આકૃતિને સમજીએ આપણે. આપી દીધી છે છતાં આપણે થોડુંક સમજવાની કોશિશ કરીએ. હવે આ છે પ્લસ વિદ્યુત ભાર છે, આપણે કેવો છે તો પ્લસ છે. એટલે એનો મીનિંગ કે આ બે વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. એ બે વચ્ચે શું થશે? અપાકર્ષણ. હવે આ વિદ્યુત ભાર પ્લસ છે, આ કેવો છે માઇનસ, તો એની બેની વચ્ચે શું થશે તો આકર્ષણ થશે. આ બેની વચ્ચે શું થશે તો આકર્ષણ થશે. એ આપણને કોન્સેપ્ટ પ્રમાણે ખબર છે. હવે જો આ જે Q1 વિદ્યુત ભાર છે એના પર બળ કોણ લગાડે તો બાકીના વિદ્યુત ભાર એટલે કયા? Q2 અને Q3. એટલે કે Q2 એ Q1 પર બળ લગાડશે. કઈ દિશામાં? તો અપાકર્ષણ, એટલે કે એનાથી દૂર જશે, એટલે કે આ તરફ જશે. બરાબર? એટલે Q1 પર Q2 દ્વારા લાગતું બળ એટલે F12 લખાય. સમજ પડે છે? ઓકે, પછી બીજું કોણ લગાડે છે તો Q3. એટલે Q1 પર Q3 દ્વારા લાગતું બળ. હવે આકર્ષણ છે એટલે એની તરફ જશે આ રીતે. અને Q1 પર 3 દ્વારા લાગતું બળ એટલે F13. તો આ બેનું પરિણામી ક્યાં મળે તો એક્ઝેક્ટ વચ્ચે. એને આપણે કહીશું F1. એક સિમ્પલ છે. ને F1 આપણે ફાઇન્ડ કરવાનું છે જે આના ઉપર બળ લાગે છે. એવી રીતના આની વાત કરીએ, આ Q2 પર કોણ બળ લગાડશે તો Q1 લગાડશે અને Q3 લગાડશે. તો Q2 પર Q1 દ્વારા લાગતું બળ અપાકર્ષણ, એટલે એનું મીનિંગ એનાથી દૂર જાય F21. Q2 પર Q3 વડે લાગતું બળ આકર્ષણ, એટલે એની તરફ, એટલે F23 થશે. પરિણામી બળ ક્યાં આવે? એક્ઝેક્ટ વચ્ચે. આ F2 તમારે શોધવાનું છે. હાઈ ક્લિયર? એવી જ રીતના અહીંયા પણ આજે જે Q3 છે એના ઉપર કોણ બળ લગાડશે તો Q1 લગાડશે. કેવું બળ લગાડશે તો આકર્ષણ, એટલે F31. Q3 પર કોણ લગાડશે Q2, એટલે F32. પરિણામી ક્યાં આવે? એક્ઝેક્ટ વચ્ચે. સમજ પડે છે? એટલે F1, F2 અને F3 આપણે શોધવાના છે અને ત્યારબાદ આપણે પરિણામી બળ કેટલું લાગે છે એ પણ આપણે ફાઇન્ડ કરીશું. ઓકે, આગળ વધીએ. અહીં વિદ્યુત ભારોની દરેક જોડ આકર્ષણ કે અપાકર્ષણ બળ બધા કેવા છે? સમાન છે. કે બધા Q છે. આ પ્લસ Q છે ને અમુક માઇનસ Q છે, એ જ છે. બરાબર? પ્લસ Q અને માઇનસ Q આ રીતનું જ છે આની અંદર. એટલે બધા જે બળ લાગે છે એને આપણે ધારી લઈશું F. બરાબર? અને કેટલું હશે તો આપણો જે નિયમ છે, કુલમ્બનો નિયમ છે, પહેલો K, પછી બે વિદ્યુત ભારનો ગુણાકાર એટલે Q2 છેદમાં શું આવશે? અંતર. અંતર કેટલું છે તો L, એટલે કે એનો મીનિંગ L2. ક્લિયર? ઓકે. હવે Q1 વિદ્યુત ભાર પર, પહેલા Q1 વિદ્યુત ભારથી સ્ટાર્ટ કરીશું. Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ. Q1 વિદ્યુત ભાર પર કેટલું લાગે છે તો F1 લાગે છે. એ પણ આપણને ખબર છે. બરાબર? હવે સમંતર ચતુષ્કોણનો નિયમ આપણે આ રીતનું તો 11 માં ભણેલા છે કે સદિશ A છે, આ સદિશ B છે. તો પરિણામી સદિશ આપણને એક્ઝેક્ટ ક્યાં મળે તો અહીંયા આગળ મળે. એને આપણે આ રીતે કહેતા. આમ સમાંતર ચતુષ્કોણમાં આવી રીતના કંઈક દાખલો આવતો હતો ને આપણને ખબર છે. તો પરિણામી સદિશ આપણને કેવી રીતે જવાબ મળતો હતો તો √માં a² + b² + 2ab cos θ. આ રીતે કંઈક મળતું હતું. હવે આપણા કેસમાં કેવું છે? આપણા કેસમાં F12 હશે ને F21 છે. આ રીતનું કંઈક છે.
બરાબર. જો આપણા કેસમાં કેવું છે F12 છે ને F13 છે. તો આ બેનો શું કરીશું? આનું જો આપણે લખવું હોય F1 જો મારે ફાઇન્ડ કરવું હોય તો આ રીતે ફાઇન્ડ થાય. અંડર રૂટમાં F1 બરાબર અંડર રૂટમાં શું લખાશે? તો F12 સ્ક્વેર પ્લસ F23 સોરી 13 સ્ક્વેર પ્લસ 2F12 F13 પછી cos પછી એંગલ કોના વચ્ચેનો? આટલો એંગલ કેટલો છે? 120 એટલે અહીંયા શું આવશે? cos 120. એટલે આ રીતે એની ગણતરી થશે. હવે આ બધા વર્તુળ કેવા છે? સરખા કીધા છે ને, એટલે એની જગ્યાએ આપણે શું મૂકીશું? f મૂકીને આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. એકદમ સિમ્પલ છે. બરાબર. અહીંયા બેવું જ છે સેમ ટુ સેમ. f2 મારે કેલ્ક્યુલેશન કરવું એટલે અંડર રૂટ 2 માં f23 નો વર્ગ વત્તા f21 નો વર્ગ વત્તા 2 f23 f21 cos 120. આપણે કેટલા એંગલ આવે? 120. કેમ કે સમબાજુ ત્રિકોણ છે, આ બધા ખૂણા કેટલાના હશે? 7 ના હશે. તો આ કેટલો થાય? 120. આપણને ખબર જ છે, બેઝિક નોલેજ. f3 મારે શોધવું હોય તો અંડર રૂટ 2 માં f32 નો વર્ગ વત્તા f31 નો વર્ગ વત્તા 2 f32 f31 પછી cos પછી એંગલ કેટલો છે? અહીંયા એંગલ છે 7. આ રીતે બધાના આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. બરાબર. અહીંયા આગળ મેં લખી છે ઓલરેડી પહેલેથી જ. તમે જુઓ f1 મેં ફાઇન્ડ કર્યો છે કે f12 અને f13 હતા ને એની જગ્યાએ મેં શું કર્યા છે? અહીંયા કઈ નહીં આવશે. f સ્ક્વેર વત્તા f સ્ક્વેર વત્તા 2ff cos 120. બરાબર. એટલે 2f સ્ક્વેર એટલે કેલ્ક્યુલેશન cos 120 એટલે -1/2 એટલે કેલ્ક્યુલેશન કરશો એટલે આટલો જવાબ તમારો આવશે. અહીંયા r1 કેપ લખ્યું છે. r1 કેપ શું છે? તો b થી c તરફનો એકમ સદિશ છે. તો અહીંયાથી લખાશે આમ જાય છે ને f1 દિશા આ રીતે છે તો કઈ તરફ? તો b થી c તરફનો એકમ સદિશ. એને મેં શું કીધું છે? તો r1 કેપ કીધું છે. ક્લિયર થાય? ઓકે. પછી Q2 પર લાગતું વિદ્યુત બળ કેટલું છે? તો આપણે જે કેલ્ક્યુલેશન કરતા છે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીશું એટલે એમાં R2 આવશે કેપ લખવાનું. જવાબ તો સેમ ટુ સેમ આવવાનો છે. cos 120 છે એટલા માટે. R2 શું છે? તો A થી C તરફનો એકમ સદિશ. કે તમે જોશો આમ જાય છે ને, એનો મીનિંગ A થી C તરફનો એકમ સદિશ. ઓકે. આગળ વધીએ. હજુ આપણું Q3 ની કેલ્ક્યુલેશન બાકી છે. Q3 વિદ્યુત બળ પર લાગતું બળ આ રીતે કેલ્ક્યુલેશન કરવાની. cos 7 એટલે 1/2 એટલે એનો જવાબ તમને આ રીતે મળશે. અને આ તમારે જોઈ લેવાનું. બરાબર. R3 શું છે? તો એક્ઝેક્ટ આમ વચ્ચે હશે. એક્ઝેક્ટ વચ્ચે છે ને, આ ખૂણાનો એક્ઝેક્ટ વચ્ચે છે. એ જે ખૂણો છે તમારો BCA છે. તો એનો શું કેવું કહેવાય? એનો દ્વિભાજક કહેવાય. એટલે દ્વિભાજક પરનો એકમ સદિશ આ રીતનું આપણે લઈશું. ક્લિયર? ઓકે. હવે આપણે ત્રણેય શોધવા કેટલા છે? બધા પર કેટલું બળ લાગે છે એમ. તો આપણે એક્ચ્યુઅલી આપણે ગણતરી કરી નાખી છે કે F1 ની F2 અને F3 ની સિમ્પલ કેલ્ક્યુલેશન છે. તો પરિણામી કેટલું લાગે? તો પરિણામીની જો કેલ્ક્યુલેશન તમારે કરવી હોય તો આ રીતે થાય છે ને, ઈઝી છે એકદમ. ત્રણ તમને શું કરીશું? સરવાળો. હવે F1 એટલે શું છે? તો આ બેનો સરવાળો છે. F2 એટલે આ બેનો સરવાળો છે ને F3 એટલે કે આ બેનો સરવાળો છે. બધાને હું ક્રમમાં ગોઠવી દઈશ. 1 2 2 1 1 3 3 1 એવી રીતના હું ક્રમમાં થોડું ગોઠવી દઈશ. મને ખબર છે કે F12 અને F21 તમે જુઓ તો સમાન, એમ તો બધા સમાન મૂલ્યના છે. પણ આ સમાન મૂલ્યના છે, પરસ્પર કેવા છે? તો વિરુદ્ધ દિશામાં છે. પણ જો આકૃતિ જોઈએ તો ખબર પડશે હજુ કે F12 આમ છે ને F21 કઈ તરફ છે? તો આ દિશામાં છે. બંને સમાન મૂલ્યના છે, પરસ્પર કેવા છે? તો વિરુદ્ધ દિશામાં. એટલે કોઈ એકને આપણે માઈનસ લઈ શકીએ. બરાબર. એ રીતનું છે. અહીંયા F13 છે, F31 છે. બંને સમાન મૂલ્યના પણ પરસ્પર કેવા? વિરુદ્ધ દિશામાં. અહીંયા પણ F23 32 બંને સમાન મૂલ્યના પણ પરસ્પર કેવા છે? તો વિરુદ્ધ દિશામાં. સમજ પડે છે? એટલે કોઈ એકને આપણે માઈનસ લઈને કેલ્ક્યુલેશન કરવાની છે. કેલ્ક્યુલેશન આ રીતે કરીશું આપણે. એટલે આ રીતનું કંઈક લખાય છે. બરાબર. પછી એની કેટલી કિંમત આની અંદર મૂકશું એટલે જવાબ કેવો મળે આપણે? પરિણામી બળ કેવું મળે? તો 0. એટલે ત્રણ વિદ્યુત બળ પરના વિદ્યુત બળનો કુલ સરવાળો કેવો થાય? તો 0 થાય. એટલે આપણે શોર્ટ ટ્રિકમાં યાદ રાખીશું તો કોઈ બી બે શિરોબિંદુ ઉપર પ્લસ ક્યુ વિદ્યુત બળ હોય ને એક પર કેવું હોય? માઇનસ હોય. અને આપણને પરિણામી જો પૂછવું હોય તો એનો જવાબ કેવો આવે છે? તો એનો જવાબ કેવો આવશે? હંમેશા 0 આવશે. આમ ક્લિયર પડે છે?
એમ તો બધા વિદ્યુત ભારો સરખા હશે તો પરિણામી આપણને કેવો મળશે? 0 જ મળશે. આઈ ક્લિયર? આ રીતનો દાખલો છે ને ઈઝી દાખલો છે, બરાબર? થોડો લાંબો છે પણ પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. ઓકે, આગળ વધીએ. સ્વાધ્યાયનો 1.1 એની મારે વાત કરવાની છે તમને. સ્વાધ્યાયનો 1.1 એમાં તમને બે વિદ્યુત ભારો આપેલા છે, એમની વચ્ચેનું કંઈક અંતર આપેલું છે, સેન્ટીમીટરમાં આપેલું છે, એને મને મીટરમાં કન્વર્ટ કરી નાખવાનું છે. પછી એને બળ પૂછેલું છે તો સિમ્પલ આપણે એની અંદર કિંમત મૂકી દેવાની છે એટલે તમને આન્સર મળી જશે. ઈઝી છે ને એકદમ, આપણને આવડવો જોઈએ. આ એમસીક્યુમાં છે, બરાબર? બે વિદ્યુત ભાર આપેલા હોય ને તેમની વચ્ચેનું કંઈક અંતર હોય તો આને બળ પૂછેલું હોય, આ સૂત્ર છે આપણી પાસે, એની અંદર આપણે કિંમત મૂકવાની છે. ફક્ત આપણને કે ની કિંમત ખબર હોવી જોઈએ. અને બીજું ધ્યાન રાખવાનું, સેન્ટીમીટર ને શેમાં ફેરવવાનું છે? તો મીટર. બસ આટલું ધ્યાનમાં લેવાનું છે. ઓકે, આગળ વધીએ. સ્વાધ્યાયનો 1.2 એની અંદર પણ આપણને બે વિદ્યુત ભાર આપેલા છે. 0.4 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10⁻6 ઘાત. Q2 બરાબર -0.8 માઇક્રોકુલમ, -0.8 ગુણ્યા 10⁻6 ઘાત કુલમ થઈ જશે. ઓકે, બળ પણ કેવું આપ્યું છે? 0.2 ન્યૂટન આપ્યું છે, બરાબર? એટલે એક ગોળા પરથી બીજા ગોળા, એટલે એક ગોળો જે છે પહેલો ગોળો તે બીજા ગોળા ઉપર કેટલું બળ લગાડે છે? તો 0.2 ન્યૂટન જેટલું લગાડે છે. અને આકર્ષણ છે, ખબર પડે છે, અહીંયા પ્લસ છે ને કેવું છે? માઇનસ. એટલે આકર્ષણ છે એટલે આગળ શું આવે? તો માઇનસ આવે. અને પૂછ્યું શું છે આપણને? અંતર પૂછ્યું છે. અહીંયા આગળ પૂછ્યું શું છે આપણને? અંતર કેટલું? તો આપણી પાસે આ સૂત્ર છે, k = kq1 q2 r². અંતરને સૂત્ર કરતા બનાવો એટલે આ રીતનું કંઈક લખાશે. પછી બધી કિંમત આપણે મૂકી દેવાની છે. બધી કિંમત મૂકીને આપણે કેલ્ક્યુલેશન કરીશું એટલે એનો જવાબ કંઈક આ પ્રકારે આવશે, r² નો. તો r બરાબર કેટલા આવશે? તો 0.12 મીટર. આટલો તમારો જવાબ આવશે. આની અંદર તમને બે વસ્તુ પૂછેલી છે, એક વસ્તુ નથી પૂછેલી, બે વસ્તુ પૂછેલી છે, બરાબર? કે બે વચ્ચેનું અંતર, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું છે? તો આટલું છે, 0.12 મીટર. એટલે થોડું ઊંડી રીતે પૂછેલું છે. પહેલામાં કેવું હતું કે બે વિદ્યુત ભાર આપી દીધેલા હતા અને વચ્ચેનું અંતર આપી દીધેલું હતું અને વિદ્યુત બળ પૂછેલું હતું. આમાં કેવું છે કે તમને વિદ્યુત બળ આપી દીધું છે અને બે વિદ્યુત ભાર આપી દીધા છે. તમને પૂછ્યું શું છે? તો અંતર. તમે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. સમજ પડે છે? ઓકે, બીજો પ્રશ્ન આ રીતનો છે કે બીજા ગોળા દ્વારા પ્રથમ ગોળા પર લાગતું બળ કેટલું? હવે એક સિમ્પલ વસ્તુ છે આ તો, કે આ પહેલો ગોળો છે, આ બીજો, બરાબર? આ બધા ઉપર વિદ્યુત ભાર આપણે મૂકેલા છે, Q1 અને Q2. આના વચ્ચે લાગતું બળ આપણને કીધું છે કે 0.2 ન્યૂટન છે. તો આના ઉપર એટલું જેટલું બળ લગાડતો હશે ને એટલું જ આના ઉપર લગાડતો હશે. સમજ પડે છે? ઈઝી છે એકદમ. કે આટલું બળ લાગે છે એમ કીધું એટલે મીનિંગ કે બળ તો કેવું લાગતું હશે? બંને વચ્ચે સમાન લાગતું હશે, બરાબર? એટલે 0.2 ન્યૂટન લાગશે. એટલે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી બંને ગોળા પર સમાન બળ લાગે છે, પણ કઈ તરફ લાગે છે? તો વિરુદ્ધ દિશામાં લાગશે. અને બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? તો 0.2 ન્યૂટન. પણ પ્રથમ બળની વિરુદ્ધ દિશામાં લાગે છે. આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ઈઝી છે એકદમ, આપણને આવડી જશે, બરાબર? ઓકે, આગળ વધીએ. આ બધા એમસીક્યુ હતા, આ પણ એમસીક્યુ છે. આજે આનો ગુણોત્તર પરિમાણ રહિત છે કે નથી તે ચકાસવાનું કીધું છે પહેલા આપણને. એટલે ke² ના છેદમાં g me mp એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન. આનો કોઈ પણ એકમ નથી એવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલા આપણને કે નો એકમ ખબર હોવી જોઈએ. કે નો એકમ શું છે? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર ગુણ્યા e એટલે કે આપણે વિદ્યુત ભાર, એનો બી વર્ગ છે એટલે કે કુલમનો વર્ગ, છેદમાં g એટલે ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. આ બંને શું છે? દળ છે એટલે કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ, બધા સુધી જશે કેન્સલ. એટલે એનો મીનિંગ એવો થાય કે આનો કોઈ પણ એકમ આવતો નથી. એટલે કેવું છે? તો પરિમાણ રહિત છે. ઓકે, હવે આના વિશે તમે શું કહી શકો એમ? આવું કીધું છે બીજા પ્રશ્નની અંદર. તો આપણે એક કામ કરીએ કે આ જે ગુણોત્તર છે એને r² વડે શું કરીએ? ભાગી નાખીએ. ભાગી નાખીએ એટલે આ રીતનું બને. હવે આ એકચ્યુઅલી છે શું? તો આ તો વિદ્યુત બળ છે. આ શું છે? તો ગુરુત્વ બળ છે. એટલે કે આપણે શું કહી શકીએ? તો આ વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો શું છે?
ગુણોત્તર છે અને એ જે કેવો છે તો એ પરિમાણ રહિત છે, આવું તો આપણે કહી શકીએ. પછી આનો જો જવાબ આપણે ફાઇન્ડ કરવો હોય તો બધી કિંમત આપણે મૂકી દેવાની છે અંદર. આપણે એક વસ્તુ કહી શકાય ને કે આનો જવાબ આટલો આવી શકે, બરાબર. બધી કિંમત મૂકશો એટલે જવાબ આપણને આ રીતે આવશે, જે આપણે આગળ ભણી ગયા છે. આવો એક્ઝેક્ટ દાખલો હતો ગાડી, બરાબર. એની કેલ્ક્યુલેશન આપણે કરેલી છે. 2.27 × 10 એનો જવાબ આવશે. ઇઝ ક્લિયર? ઓકે, આગળ વધીએ. સ્વાધ્યાયનો 1.6, સ્વાધ્યાયનો 1.6 ની અંદર એક ચોરસ આપેલું છે અને ચોરસના શિરોબિંદુઓ પર બધા વિદ્યુતભારોને ગોઠવવામાં આવેલા છે. તમે જો QA બરાબર 2 માઇક્રોકુલમ, QB બરાબર -5 માઇક્રોકુલમ, QC બરાબર 2 માઇક્રોકુલમ અને QD બરાબર -5 માઇક્રોકુલમ એ રીતે ગોઠવેલા છે, બરાબર. અને એની એક્ઝેક્ટ સેન્ટરમાં 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકવામાં આવેલો છે. તો એના ઉપર લાગતું બળ તમારે ફાઇન્ડ કરવાનું છે. અહીંયા બળ કોણ લગાડશે? તો બાકીના વિદ્યુતભારો લગાડ. કયા બાકીના વિદ્યુતભારો? તો QA લગાડશે. એટલે કે 1 માઇક્રોકુલમ પર QA દ્વારા લાગતું બળ કયું? આ થશે. અહીંયા O નામ આપેલું છે એટલે O ઉપર A દ્વારા લાગતું બળ એમ બી આપણે કહીએ તો O પર A દ્વારા લાગતું બળ કેટલું? FOC. આ ઓલરેડી પ્લસ છે, આ બી કેવો છે? પ્લસ છે, બરાબર. સોરી, આ ખોટું થયું. O પર A દ્વારા લાગતું બળ, સમજો. O પર A દ્વારા લાગતું બળ કઈ દિશામાં? તો એ બંને પ્લસ છે એટલે શું થશે? અપાકર્ષણ, એટલે એનાથી દૂર જશે. O પર લાગે છે એટલે બંનેને સીધે સીધું લખવાનું છે, OA થશે આ રીતે. ક્લિયર? પછી O પર કોણ લગાડશે? તો B લગાડશે. હવે આ બી પ્લસ છે ને આ કેવો છે? માઇનસ, એટલે એની તરફ આકર્ષણ થશે એટલે આ રીતનું લાગશે, FOB. બરાબર છે. C ની વાત કરીએ તો O પર C દ્વારા લાગતું બળ તમે જો આ બી પ્લસ છે, આ બી કેવો છે? પ્લસ, એટલે એનાથી દૂર જશે, FOC. આની વાત કરીએ તો આ માઇનસ છે ને આ કેવો છે? પ્લસ, એટલે એની તરફ જશે એટલે આ રીતે જશે, એટલે FOD. આ રીતના બળ લાગશે. આ બધા બળ આપણે પહેલા ફાઇન્ડ કરી નાખીએ ફટાફટ. પણ તે પહેલા આપણે ખબર તો પડી ગઈ છે કે આપણે શોધવાનું શું છે. આ બધા બળને આપણે શોધી કાઢીશું, પછી બધામાં શું કરી દઈશું? આપણે સરવાળો કરી દઈશું એટલે આપણને જવાબ તો મળી જવાનો છે. પણ આપણને અંતરની જરૂર પડશે. તમને અંતર ખાલી ચોરસની બાજુનું અંતર આપ્યું છે 10 સેન્ટીમીટર, એટલે મીનિંગ કે બધા 10 સેન્ટીમીટરના, બધા 10 સેન્ટીમીટરના છે. પણ આટલેથી આટલું અંતર કેટલું એમ એ અંતર પહેલા શોધવું પડે ને. તો આપણે એક કામ કરીએ. આજે આખો ત્રિકોણ દેખાય છે તમને, ત્રિકોણ ABC દેખાય છે. એ કાટકોણ ત્રિકોણ છે કેમ કે આ ચોરસ છે એટલે આ કોણ કેવો હશે? 90 નો હશે. તો કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. તો એ ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા AC² = AB² + BC², બધી કિંમતો આપણે મૂકી છે અંદર અને જવાબ શું આવ્યો છે છેવટે? AC = 10^2 સેન્ટીમીટર. એટલે કે તમને આખું અંતર મળી ગયું છે. આખું અંતર કેવું છે? તો મળી ગયું છે. કેટલું છે? તો 10 સેન્ટીમીટર. 10^2 સેન્ટીમીટર જેટલું મળે છે આપણને. ઓકે. પણ આપણને એકચ્યુઅલી જોઈએ કેટલું અંતર છે? આપણને જોઈએ તો આટલું જ અંતર છે. AO અંતરની જરૂર પડશે, BO અંતરની જરૂર પડશે, CO અંતરની જરૂર પડશે, DO અંતરની જરૂર પડશે આપણને. એકચ્યુઅલી આ બધા કેવા છે? સરખા જ છે. કોઈ બે એક જ ફાઇન્ડ કરવાનું છે. તો આખું મળ્યું છે તો એનું આ કેવું હશે? અડધું હશે. સમજ પડે છે? એટલે અડધું એટલે કેટલું હશે? તો 5^2 સેન્ટીમીટર જેટલું હશે. એટલે અહીંયા તમે OA બરાબર શું લખાય? તો OA બરાબર 1/2 એટલે કે અડધું ઇન્ટુ AC લખાય ને. એટલે આ રીતના આપણે આગળ લખીશું. જો આ બધું મેં તમને કીધું એ સંત્ર સમાન છે. AO બરાબર 1/2 AC. AC આપણને મળેલું છે એટલે આટલું ડિસ્ટન્સ મળે છે. એનો મીનિંગ કે આ બધાનું અંતર કેવું છે? સરખું. એ કેટલું છે? તો 5^2 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરને શેમાં ફેરવી દેવાનું? મીટરની અંદર. પછી જે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે, જે વચ્ચેનો જે છે વિદ્યુતભાર, આપણો વચ્ચેનો જે વિદ્યુતભાર છે 1 માઇક્રોકુલમ, એના દ્વારા અહીંયા લાગતું બળ, અહીંથી આમ લાગતું બળ, આમ લાગતું બળ અને આમ લાગતું બળ, આ બધા લાગતા બળોને આપણે શું કરવાનું છે? ફાઇન્ડ કરવાનું છે. એટલે 1 માઇક્રોકુલમ પર અહીંયા જે વિદ્યુતભાર હતો QA બરાબર કેટલા હતા? 2 માઇક્રોકુલમ વડે લાગતું બળ FOA હતું. તે પછી બે વિદ્યુતભાર એટલે 1 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ છેદમાં અંતરનો વર્ગ. એની આપણે કેલ્ક્યુલેશન કરી નાખવાની છે. આ રીતની કઈ કેલ્ક્યુલેશન એની થશે.
પછી શું કરવાનું હશે? પછી અહીંયા ક્યુબી છે તો 1 માઇક્રોકુલમ પર ક્યુબી બરાબર 2 ક્યુબી બરાબર જે બી આપેલા હશે એ વડે લાગતું બળ આપણે ફાઇન્ડ કરવાનું છે. એવી રીતના પછી અહીંયાની વારે આવશે ક્યુસી ની વારી આવશે પછી કોની આવશે ક્યુડી. બરાબર આ રીતનું એની કેલ્ક્યુલેશન મેં લખેલી છે ઉપર તમને બતાવું છું. આ રીતની કંઈક છે. બરાબર 1 માઇક્રોકુલમ પર ક્યુબી બરાબર -5 માઇક્રોકુલમ પર લાગતું બળ આ રીતનું કેલ્ક્યુલેશન તમારે કરી દેવાની. એવી રીતના સી ની પણ કરી દેવાની, એવી રીતના ડી ની પણ કરી દેવાની છે. બરાબર હવે બધા બળો કેવા હશે અહીંયા બી જોવો તમે. જવાબ તો છેવટે કેવો આવે છે? શૂન્ય જ આવે છે. પણ જોવો અહીંયા આગળ બી એક કન્ડિશન તમને કહું છું. અહીંયા 2 માઇક્રોકુલમ છે, અહીંયા બી 2 માઇક્રોકુલમ છે એટલે આ બે વચ્ચે લાગતું જે અપાકર્ષણ બળ છે એ પણ કેવું હશે? સરખું હશે. તમે જુઓ તો બળ જે લાગે છે OC અને OA એ સમાન મૂલ્યનું હશે પણ પરસ્પર કેવું છે તો વિરુદ્ધ દિશામાં છે. એટલે FOC બરાબર -FOA લખી શકાય. અહીંયા તમે જો -5 માઇક્રોકુલમ -5 માઇક્રોકુલમ અહીંયા પણ અપાકર્ષણ થવાનું છે એ કેવું છે તો સમાન મૂલ્યનું છે. સમજ પડે છે? એટલે અહીંયા પણ સેમ કોન્સેપ્ટ કે FOB બરાબર શું લખાય તો -FOD લખાશે. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ રીતનું. એટલે આપણે છેલ્લે જે જવાબ લખવાનો છે તેમાં થોડુંક આપણે ડાયરેક્ટ લખીશું કે 1 માઇક્રોકુલમ પર લાગતું પરિણામી બળ કેટલું છે? તો બધાનો શું કરવાનું છે? મારે સરવાળો કરવાનો છે. OA બરાબર શું લખાય તો -FOC. અહીં જે લખ્યું છે ને એટલે આકૃતિ પરથી લખાય છે ને તે રીતે બે વસ્તુ લખી દીધી છે. એ મૂકશો એટલે તમે જુઓ ને આ OC છે માઇનસમાં છે, આ ગયો છે પ્લસમાં, આ માઇનસમાં છે, આ ગયો છે પ્લસમાં. તો પરિણામી જવાબ કેવો મળે છે આપણને 0. એટલે આપણે આકૃતિ પરથી પહેલા જ કહી દેતા હતા કે એમ આકૃતિ જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે આનો છેવટે જવાબ કેવો આવવાનો છે તો એ 0 જ આવવાનો છે. એટલે કે સામસામે જ્યારે મૂકેલા છે એમ આવી રીતના જ્યારે સામસામે મૂકેલા છે વિદ્યુતભાર બધા કેવા છે? સરખા હોય. તો વચ્ચે જે પણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો એના ઉપર લાગતું બળ કેવું હોય? હંમેશા શૂન્ય હોય છે. આવું આપણને અહીંથી તારણ મળે છે. બરાબર એટલે જ્યારે MCQ પૂછાય છે ત્યારે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે, નથી કે આટલી બધી કેલ્ક્યુલેશન કરવાની છે. પણ 3 માર્કની અંદર જ્યારે પૂછાય ત્યારે આપણે આ બધી કેલ્ક્યુલેશન કરવાની રહેશે. બરાબર આ ઘણા લાંબા દાખલા છે પણ ઈઝી દાખલા છે. બરાબર જો આપણે લખીને પ્રેક્ટિસ કરીશું તો આપણને એ પાક્કા પાયા આપણને આવડી જ જશે. બરાબર મળીશું બીજા લેક્ચરમાં. ધન્યવાદ.